નમસ્કાર ગુજરાત, આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 13 અને વાર થયો છે શનિવાર। આજના દિવસે ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડવાને લઈને એક સૌથી મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અત્યારે જે ચોમાસું જે છે દક્ષિણ ભારતની અંદર બેસી ગયું, મધ્ય ભારત તરફ પહોંચતું જોવા મળી રહ્યું છે। એમાં પણ મુંબઈથી લઈ અને જે બેંગલવી અને મદુરાઈ, ચેન્નઈ, પોંડુચેરીના જે દક્ષિણ ભારતના રાજ્યો છે ત્યાંથી લઈ અને મુંબઈ સુધીના જે રત્નાગિરી, ગોવા લાગુના વિસ્તારની અંદર ચોમાસું જે બ્રેક માર્યું હતું એ ચોમાસું હવે આગળ વધશે। આજે 13 તારીખ થઈ છે, તો 13 તારીખથી ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વરસાદ પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। અહીંયા હવામાન વિભાગ દ્વારા વધારે પડતી માહિતી એ પણ જાણવા મળી રહી છે કે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનની અંદર આ વખતનું ચોમાસું છે વરસાદ પડવાની શરૂઆત થશે। સાથે દક્ષિણ ભારતની અંદર પણ ચોમાસાની શરૂઆત આજથી થવાની છે, તેના લઈને હવામાન સમાચાર દ્વારા સૌથી મોટા એક આગાહીના સમાચાર આપ્યા છે એ જાણીશું। સાથે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ તો આગાહી કરી છે કે હવે ગુજરાત રાજ્યની અંદર 2 થી 3 દિવસની અંદર ચોમાસું જે છે એ આગળ ધકેલાશે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પ્રથમ ચોમાસાનો વરસાદ છે એ 15 તારીખથી 20 તારીખની વચ્ચે પડશે। તો આ દરેક હવામાન સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવું એ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં બધા મિત્રો સુધી આ સમાચાર છે શેર કરી દેજો, જેથી કરીને દરેક લોકોને કામના અને ઉપયોગી હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો અત્યારે અરબ સાગરના દરિયામાંથી પવનો જે છે એની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દર્શાવવામાં આવી રહી છે, પરંતુ સાંજ સુધીનો જો સમય થાય તો આ ઝડપની અંદર 50થી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય। તેની ઝડપની અંદર અચાનક વધારો થતાની સાથે વરસાદ પડવાને લઈને પણ હવામાન સમાચાર જાણવા મળી રહ્યા છે। એ પહેલાં ગુજરાત રાજ્યના તમામ મિત્રોને એક વાત જણાવવાની કે અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ રહી છે। આ લો પ્રેશર સિસ્ટમો હવે આવનારા દિવસોની અંદર મધ્ય ભારત અથવા તો પૂર્વ ભારતના રાજ્યો સુધી પહોંચશે। જો આ સિસ્ટમો મધ્ય ભારતમાં પહોંચી ગઈ તો ગુજરાત રાજ્યની અંદર આ 20 જૂન સુધીમાં સાર્વત્રિક વરસાદની જે છે એ આગાહી દર્શાવવામાં આવી હતી એ પ્રકારનો વરસાદ પડી જશે। પરંતુ અત્યારે જે હવામાન સમાચાર મળી રહ્યા છે તેમાં અરબ સાગર દરિયાની અંદર જે વિસ્તારોની અંદર વાતાવરણની ક્લાઇમેટની અસર છે જોવા મળી, ક્લાઇમેટ ચેન્જની અસર પણ આપણે કહીએ છીએ, તો આ વર્ષનું ચોમાસું છે એની 2 પાંખ દર્શાવવામાં આવી રહી છે, એક તો અરબ સાગર અને એક તો બંગાળની ખાડી, જેમાંની એક પાંખ ખૂબ જ મજબૂત દર્શાવવામાં આવી રહી છે। જે બંગાળની ખાડીની પાંખ છે તેની અંદર ચોમાસું જે છે અત્યારે જે આગળ વધતું જોવા મળ્યું છે તેના સાપેક્ષે અરબ સાગરના દરિયાની અંદર જે વાતાવરણ છે લગભગ નબળું પડવાની શક્યતા, ત્યાંથી ભેજવાળા પવનો જે છે એ ઓછા થયા। વાતાવરણની અંદર અચાનક કાયાપલટ આવી, તેના કારણે વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતા અટવાઈ ગઈ છે અને ખેડૂતોને પણ ચોમાસાની સિઝનની શરૂઆત થાય તે પહેલાં ખેતી લાયક જમીનની અંદર જે પણ વસ્તુની જરૂર હોય એમાંથી સૌપ્રથમ પાણીની જરૂર પડે છે। તો આ પાણીની જરૂર ચોમાસાના સ્વરૂપે આગળ વધી શકે, તો આ ચોમાસું બ્રેક લાગી જાય તો વાવણી લાયક વરસાદ પણ પડવાનો અટકી જાય અને વાવણી લાયક વરસાદ ના પડે એટલે વાવણી ના થાય। તો આ વાવણીના જે પણ વિસ્તારોની અંદર પ્રશ્નો છે એની અંદર પણ ઘણા બધા ખેડૂતોને માર લાગ્યો છે। પરંતુ હવામાન વિભાગ દ્વારા એક સૌથી સારા અને સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા છે કે આ વર્ષનું ચોમાસું હવે પછીના 20 તારીખથી લઈ અને 28 જૂનની વચ્ચે બેસી જશે અને ગુજરાતના દરેક રાજ્યો સુધી છે એ વરસાદ પડવાની શક્યતા પહેલેથી જ દર્શાવવામાં આવી રહી છે। પહેલાં એવું મિત્રો ગયા વર્ષે બન્યું હતું કે પ્રથમ દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું પડ્યું, ત્યાર પછી બ્રેક લાગ્યો, એ 2 થી 3 દિવસ પછી દક્ષિણ સૌરાષ્ટ્ર ઝોનની અંદર વરસાદ પડ્યો, ત્યારે પણ વરસાદી ચોમાસાનો બ્રેક લાગ્યો અને ઉત્તર ભારત તરફના જે પણ રાજ્યો છે ત્યાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી પણ ગયા વર્ષે ઓછી જોવા મળી, એટલે વરસાદી સિસ્ટમની અંદર આ વર્ષે ચોમાસું જે છે એ સક્રિય થવામાં થોડીક વાર એ પણ લાગી। ગયા વર્ષે દરેક વ્યક્તિ દીઠ હેઠળ અને ગુજરાતના દરેક વિસ્તારોમાંથી આ પ્રકારની સેવા છે એ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી। ત્યાંથી અત્યાર સુધીમાં જે કહેવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યની અંદર આવનારા 2 થી 3 વર્ષની અંદર વાતાવરણમાં એકાએક મોટો પલટો આવશે। તે જ પ્રકારે અત્યારે જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર આ વાતની જે છે સાપેક્ષ માહિતી મળી રહી છે। હજી પણ કેટલાય એવા રાજ્યો છે કે તેની અંદર વરસાદી ચોમાસું જે છે એ અટકળું જોવા મળી રહ્યું, વરસાદી સિસ્ટમ ત્યાં હોય, અહીંયા કોરા વાદળો હોય, ત્યાં બીજી તરફ મિત્રો ગરમીનું તાપમાન ખૂબ જ વધારે હોય। આ રીતના એક સાથે 3 ઋતુ એક ચક્રમાં સર્જાણી, જેના કારણે વરસાદી સિસ્ટમ અટવાની। હવે આ દરેક હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી હતી,
તેમ છતાં પણ આજે ગુજરાતના ઘણા બધા રાજ્યોની અંદર હીટવેવની આગાહી છે જાહેર થઈ છે. એટલે કે હીટવેવને કારણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે પડતી ગરમી એના કારણે થાય કે આ હીટવેવના કારણે જો પણ વરસાદી માહોલ ના હોય તો જે પણ ફેરફારો છે એ અત્યારે ગુજરાત રાજ્યની અંદર ભાષામાં કહીએ તો વાતાવરણની અંદર પલટો મારી ગયું અને વરસાદી સિસ્ટમની એક્ટિવિટી પણ ભાંગી ગઈ. આથી લઈ અને ગુજરાત દરિયાકાંઠાના લોકો જે છે એ આવડે મોટી લોકેશનવાળી જે વાતાવરણની સ્થિતિ છે એના અસરના કારણે હવામાન ફેરફાર થાય છે. અત્યારે ગુજરાત રાજ્યના લોકેશનવાળા રાજ્યોની અંદર જિલ્લાઓની અંદર પણ ચોમાસાનો વરસાદ છે એ નબળો પડ્યો, ઓછો વરસાદ પડ્યો હોય તેવા સમાચાર મળી રહ્યા છે. જે શનિવાર થયો છે અને બપોર પછીના તાજા હવામાન સમાચાર જોઈએ તો સુરત તેમજ ડુંગરપુરના વિસ્તારો હોય, મદુરાઈથી ચેન્નઈ પોંડુચેરીના વિસ્તારની અંદર ચોમાસું પહોંચ્યું એ ઝડપે જો ચોમાસું ગુજરાત રાજ્ય સુધી પહોંચ્યું હોય તો વિવિધ રાજ્યોની અંદર ચોમાસા વારસા અને હવામાન વિભાગ દ્વારા જ્યારે જાણકારી આપવામાં આવે એ વિશેની જાણકારી આપણે મેળવતા હોય છે. તો આ વખતે પણ આ જ ચોમાસાના સ્થિતિના ભાગરૂપે વરસાદી એક્ટિવિટી છે એ વધારે પડતી અસર બતાવવા લાગી. એટલે ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશની અંદર વિવિધ રાજ્યોની અંદર જે ચોમાસાનો વરસાદ છે નબળો પડી ગયો અને ચોમાસાના વરસાદની સિઝન પણ નબળી પડી ગઈ. પરંતુ હાલ મિત્રો આ સિઝન શરૂ જ નથી થઈ તો ગુજરાત રાજ્યની અંદર આગામી 2 થી 3 દિવસ માટે લોકેશન પ્રમાણે અસર જોઈએ તો એના વિશેના મેપ પણ તમને જણાવવાના છે. ખાસ કરીને આજનો આ વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો. આ સાથે મિત્રો અંબાલાલ પટેલે રાતોરાત મોટી આગાહી કરી છે. તમને સૌપ્રથમ જણાવીએ તો રાતોરાત અંબાલાલ પટેલ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમાં ગુજરાત રાજ્યની અંદર અંબાલાલ પટેલે કહ્યું છે તોફાની વરસાદી આગાહી. તાજા હવામાન સમાચાર ગુજરાત રાજ્યના મેપની અંદર સ્પષ્ટપણે દર્શાવવામાં આવી રહેલા હવામાન સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર હજી પણ મિત્રો ચોમાસાના સિઝનની શરૂઆત નથી થઈ ત્યાં તો અંબાલાલ પટેલ દ્વારા બારે મેઘ ખાંગા થવાને લઈને આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના કહેવા મુજબ જે આગાહી છે એમાં 18થી લઈને 20 જૂન દરમિયાન ચોમાસું જે છે એ મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના અન્ય કેટલાય વિસ્તારોની અંદર કમોસમી વરસાદની ગતિવિધિના કારણે ઓફિશિયલી વરસાદી સિસ્ટમ છે એક્ટિવ થઈ છે તેના હવામાન સમાચાર આપણને જાણવા મળ્યા હતા. પરંતુ હવે આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યમાં અન્ય વિસ્તારોમાંથી કેટલાય સમયગાળા દરમિયાન ચોમાસું વધુ સક્રિય બનવાના સંકેતો જોવા મળી રહ્યા છે અને આગાહી કરવામાં આવી રહી છે. જે આગાહી મિત્રો 23 જૂનથી લઈ અને 27 જૂન વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ થશે. સાથે મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. આ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તારોમાં પણ અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ છે ઊભી થઈ છે. એટલે ચોમાસું હજી પણ સક્રિય નથી, એક્ટિવ નથી. ત્યાં તો ગુજરાત રાજ્યની અંદર 27 થી 28 જૂન સુધી એટલે કે આ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીની હવામાન વિભાગ દ્વારા જે છે એ માહિતીઓ આપી દેવામાં આવી છે. તેમાં અંબાલાલ પટેલે પણ સૌથી મોટી આગાહીઓ વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્ય ઉપર વરસાદ પડશે તે પહેલાં વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર આવશે અને એ દરેક અસર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ અસર પહોંચાડી શકે. કારણ કે વરસાદી સિસ્ટમની એક્ટિવિટી અને આ ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું પડે અને વરસાદ પડે એવું નથી મિત્રો. તમે જોયું છે કે ગયા વર્ષે તો લગભગ ચોમાસાની સિઝનની શરૂઆત પણ નહોતી થઈ અને વરસાદ પડી ગયો હતો. તો આ વખતે પણ સિઝનેબલ વરસાદ છે, ચોમાસું છે, પરંતુ આ એક અપર મહિનો જે વરસાદી સિસ્ટમને રોકી રાખે છે. વૃક્ષિસ નક્ષત્રની અંદર પણ કહેવામાં આવ્યું છે કે આ નક્ષત્રની અંદર વધારે પડતો વરસાદ શરૂ થાય છે એટલે ભાર પણ વધારે હોય છે, પવનો પણ વધારે હોય છે. પરંતુ આ જો વૃક્ષિસ નક્ષત્રની અંદર પણ ઢીલ પડતી હોય ચોમાસાની તો એ ચોમાસું જ્યારે સાર્વત્રિક વરસાદના સ્વરૂપમાં રેન્જમાં આવશે ત્યારે પણ આ જ પરિસ્થિતિના ભાગરૂપે આગળ વધશે. તો ગુજરાત રાજ્ય ઉપર ત્યારે પણ એવું પ્રેશર આવશે કે વરસાદી સિસ્ટમની એક્ટિવિટી ગુજરાતનું કોઈ પણ કામકાજ હોય એ અને હવામાન વિભાગ દ્વારા જાણકારી આપતા આવ્યું કે ગુજરાતની અંદર જ્યારે સ્પેસ નહોતી ત્યારે થર્ડ પાર્ટી એપ્લિકેશનના માધ્યમથી પણ આ અંગે આપણને ચર્ચા કરી કે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું જે છે એક્ટિવ થશે. તો એ હવામાન વિભાગ પણ આપણને જે છે માહિતી મળી. અત્યારે મિત્રો તમને એક મેપ દર્શાવવાનો છે. ગુજરાત રાજ્યનો મેપ છે તેમાં IMD ડિપાર્ટમેન્ટ દ્વારા મેટ્રોલોજિકલ જે સ્ટેટમેન્ટ છે આપવામાં આવ્યું છે અને આ મેટ્રોલોજિકલ સ્ટેટમેન્ટની અંદર આગાહી એવી કરવામાં આવી છે કે વિવિધ રાજ્યોની અંદર જે ચોમાસું છે એક્ટિવ થાય ત્યારે વરસાદી સિસ્ટમ ક્યારથી આવે છે, કઈ રીતે બને છે અને વરસાદી
એક્ટિવિટી શું છે તો અહીંયા તમે જોઈ શકો છો, જે ભરૂચ, સુરત, વલસાડ, દહેજ તેમજ નાસિક લાગુના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદની શક્યતા 2 દિવસ પૂરતીની છે. એટલે કે 11 પછી 12-13 તારીખની આગાહી હતી. 13 તારીખ, કાલ 14 તારીખ, એટલે 14 તારીખના રોજ વરસાદી સિસ્ટમની એક્ટિવિટી હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એના વિશેની અપડેટને અને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન જણાવો. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે નથી, તો હવામાન ફેરફારને પણ આ અંગે ચેતવણી આપવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન જણાવો. વેધર એનાલિસિસના ફોરકાસ્ટ રિપોર્ટ પ્રમાણે પણ આ માહિતી જે છે એ ગુજરાતના ઘણા બધા વિસ્તારો સુધી પહોંચે, પરંતુ દક્ષિણ ભારતની અંદર જે ચોમાસાનો વરસાદ શરૂ થાય છે, ચોમાસાના વરસાદની એક્ટિવિટી શરૂ થાય છે, એ સૌપ્રથમ આપણને આ જ માહિતી આગાહી કરશે. તો એના વિશેની જે અપડેટ આપણને છે એ મળશે તે પ્રમાણેનું આપણે કામકાજ કરાવીશું. હવે તેમાં તમે જોઈ શકો છો, મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટની અંદર જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ હતી અને આ એક્ટિવિટીના કારણે ગુજરાતનું કોઈ એક એવું પેજ જે છે એ હવામાન ફેરફારને કારણે સ્ટ્રિક થઈ ગયું હોય, તો એના વિશેની માહિતી પણ આપણે ક્લોઝ કરીએ. તો અત્યારે ગુજરાતની અંદર આ માહિતી ગુજરાતના સ્ટોટ ઉપરથી સ્ટોર છે અથવા તો શોર્ટ આઉટ છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠા લોકેશન સ્વરૂપે આગળ જતાં હવામાન ફેરફારને અસર પણ પહોંચાડી શકે છે. જો મિત્રો અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન જણાવો, તો હવામાન વિભાગ દ્વારા આ અંગે ચેતવણી ના આપે કે ગુજરાતના હવામાન ખાતે જે છે એ સ્ટેટમેન્ટ છે, એટલે કે ઉતારો છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠે લોકેશન હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી જે છે આપણને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અપડેટ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું છું. હવામાન વિભાગ દ્વારા જ્યારે ચેતવણી આપવામાં આવી ત્યારે વરસાદની આગાહી માત્ર દક્ષિણ ગુજરાત પૂરતી હતી, પરંતુ હાલ અત્યારે જો ચોમાસાનું જે રિઝનેબલ સીડી છે એ પણ 15,000 થી 20,000 સુધીના ફરકે વેચાય છે. અને જો કોઈ આપેલું હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી હોય તો વરસાદી એક્ટિવિટી જે છે વધારે અસર પહોંચાડી શકશે. તો હવામાન ખાતા દ્વારા આ અંગેની ચેતવણી આપવામાં આવી અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું અને હવામાન ફેરફારને કરાવી દેજો ગુલ. તો આ ગુજરાતના મોબાઈલ લોકેશન ઓલા છે એના ઉપર વધારે છે. હવામાન વિભાગ દ્વારા ચેતવણી સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે આગળ વધતા જોઈએ તો ગાંધીનગર છે, ભાવનગર છે, મહુવા, અમરેલી, જિલ્લો દીવ, તાલુકો દમણ, દાદરનગર હવેલીના વિસ્તારો, સાથે સાથે માધવપુર અને દિલ સુધીના જેટલા પણ રાજ્યો છે, દરેક વિસ્તારની અંદર ચોમાસું જે છે એક્ટિવ ને પહોંચે. ગુજરાતમાં દરેક કાંઠાના લોકેશન પ્રમાણે માહિતી જણાવો. હવામાન વિભાગ દ્વારા પણ આ અંગેની ચેતવણી આપવામાં આવી હતી કે તેમાં દર્શાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો આ મેપ, ગુજરાત રાજ્યનો મેપ છે. કચ્છ લાગુના રાજ્યોની જિલ્લાની અંદર ચોમાસું નલિયા, લખપત, ખાવડ, બોડેલીના વિસ્તારની અંદર વરસાદ તૂટતો નથી ને તેના વિશેની માહિતી આપણે જાણવી કે ગુજરાતના હકીકત હવામાન સમાચાર દ્વારા આ અંગે આપણને ચેતવણી આપવામાં આવી હતી કે ગુજરાત રાજ્ય ઉપર 24 કલાક માટે એક્ટિવિટી છે એ વધારે પડતી અસર પહોંચાડશે. તેમાં પણ મિત્રો પોરબંદર લાગુના વિસ્તારો છે, જૂનાગઢ છે, જામનગર છે, દીવ છે, દમણ અને દાદરાનગર હવેલી, આ જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે, દરેક વિસ્તારોની અંદર ચોમાસું છે વધારે પડતું સક્રિય થયું છે અને ત્યાંથી ચોમાસાની શરૂઆત થશે. આ વખતનું ચોમાસાનું આગમન પણ ત્યાંથી જ જોવા મળી રહ્યું છે. હવે આ વરસાદી સિસ્ટમ કેટલા દિવસ ચાલશે, કેટલા દિવસ સુધી વરસાદ એક્ટિવ રહેશે, દરેક આગાહી અને દરેક માહિતી એમાં જાણવાનું છે કે ગુજરાતની અંદર કોઈ પણ લોકો પાસે જે ફેરફાર હોય એની સાથે સાથે વરસાદી સિસ્ટમના એક્ટિવિટીના કામકાજ પણ ગણવા ન જોવે. મિત્રો આપણે 12 તારીખની જે આગાહી જોઈ હતી તેમાં 2 જિલ્લાઓનો સમાવેશ વધારે થયો હતો, એક તો બનાસકાંઠા, એક સાબરકાંઠા. હવે દક્ષિણ ગુજરાતની અંદર જે 5 જિલ્લાઓ છે, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરાનગર હવેલી, આ 5 જિલ્લાઓની અંદર તો સતત કન્ટિન્યુ વરસાદી આગાહી રહે છે. 13 તારીખ એટલે કે આજના રોજ પણ આ જિલ્લાઓની અંદર આગાહી રહેલી છે, પરંતુ 14 તારીખના રોજ પણ તે જ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ જોવા મળી છે. એટલે આમ જોઈએ તો લગભગ 14 તારીખથી 15 તારીખ સુધી આ દરેક જિલ્લાઓની અંદર છે વધારે પડતું તાપમાન નીચું રહેશે, વાતાવરણની અસર છે એક્ટિવ રહેશે અને ગુજરાતની અંદર ચોમાસું છે લગભગ દક્ષિણ ગુજરાતમાંથી ટ્રાન્સફર થઈ અને ત્યાંથી જ પ્રવેશ કરી શકે ગુજરાત રાજ્યની અંદર તેવા સમાચાર મળી રહ્યા છે. હવે 15 તારીખની આગાહી જોઈએ તો મિત્રો 15 તારીખના રોજ મધ્ય પૂર્વ ગુજરાતના પણ 3 થી 4 જિલ્લાઓની અંદર સેપરેટ આગાહી દર્શાવવામાં આવી રહી છે. તેમાં એક સાબરકાંઠા છે, અરવલ્લી છે, દાહોદ છે, છોટાઉદેપુર છે અને જે છે દાહોદથી નર્મદા લાગુના વિસ્તારની અંદર
જે છે ચોમાસાના એક્ટિવિટી વાતાવરણની અંદર ફેરફાર જોવા મળ્યો છે. બાકી 16 તારીખની તમે આગાહી જુઓ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ પડવાને લઈને માહિતી મળી રહી છે. ને આ સાથે જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદી સિસ્ટમ છે એ જ પ્રકારની કાલની જેમ હતી. હવે વાતાવરણની અંદર એક મોટો પલટો આવે છે. વરસાદી સિસ્ટમ એક્ટિવિટી છે ગુજરાત રાજ્યની અંદર તેની સૌથી મોટી આગાહી મળતી હશે. પરંતુ આ માટે આગાહીની જરૂર નથી મિત્રો, નોલેજની જરૂર છે. વરસાદી એક્ટિવિટીની 17 તારીખની આગાહી, 18 તારીખની અને 19 તારીખની આગાહી છે. તેમાંથી હું તમને કહી શકું કે વરસાદી એક્ટિવિટી ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે વધારે પડતી અસર પહોંચાડશે. કારણ કે મિત્રો દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર ઝોન સુધી દરિયાકાંઠાના જ વિસ્તારો આવે છે. તેમાં મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે. સારામાં સારું વરસાદની એક્ટિવિટી હોય, વરસાદ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે હોય, તેમાં પણ આપણી આ પરસેવાની મહેનત છે એ વરસાદી સિસ્ટમને હરાવી શકે છે. બાકી અહીંયા તમે જોઈ શકો છો પ્રી મોન્સૂન એક્ટિવિટીના કામકાજો ચાલુ થઈ ગયા છે. હવે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ચોમાસું ક્યાં પહોંચ્યું એ તમને જણાવું તો 12 તારીખના રોજ જે છે એ મુંબઈ સુધી પહોંચેલું ચોમાસું હવે આગળ વધવાની આગાહી ઉપર છે. જો આગળ વધી જાય કાલથી તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે માહિતી જણાવું તે પ્રમાણે હવામાન ફેરફારને કરતો ગયો તો પણ સ્ટાન્ડર્ડ ક્વોલિટી બને. તો વરસાદી સિસ્ટમની એક્ટિવિટી જ્યારે જોવામાં આવે ત્યારે દક્ષિણ ગુજરાતથી લઈ અને મધ્ય પૂર્વ ગુજરાતના રાજ્યો છે જોવા મળશે, જિલ્લાઓ જોવા મળશે. બાકી ઉત્તર ગુજરાત છે, કચ્છ છે એ દરેક જિલ્લાઓ આપણે જોઈ શકીએ નહીં. જો મિત્રો આ હવામાન સમાચાર છે ફેરફારને કરી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે આગળ વધી લાવ્યો તો હવામાન વિભાગ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ચોમાસાની એક્ટિવિટી 12 તારીખ સુધી એક્ટિવ રહે તો 13 તારીખે પણ એક્ટિવ હોવી જોઈએ. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો 13 તારીખના રોજ વાદળોનો ઘેરાવો છે એ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓ સુધી પણ પહોંચ્યો નથી. એટલે મુંબઈથી જ આ સિસ્ટમ એક્ટિવ થઈ હતી અને મુંબઈથી જ વાતાવરણ કંઈક છે એ અલગ જોવા મળ્યું હતું. જો કોઈ કારણોસર વરસાદી સિસ્ટમ એક્ટિવિટી હોય તો હવામાન ફેરફારને કારણે કંઈ પણ લોકેશન પાને અને અપડેટ કરાવી દે, જેથી કરી વરસાદી સિસ્ટમ છે એ હવામાન સાથે સંકળાયેલી રહી જાય. તો આ માટે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી ઘણા બધા લોકોએ જે છે માહિતી આપવા માટેની આગાહી કરી, પરંતુ અમારા દ્વારા એ અંગ જે છે માહિતી આપતું જોવા મળી શકે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કોઈ લોકેશન માંડે તો વેધર માંડે તો પણ આપણે કામકાજ કરવું નથી. વરસાદી સિસ્ટમ અને ગુજરાતના કોઈપણ એવા લોકેશનની અસ્તિત્વની માહિતી ગુજરાતના સ્વરૂપે આગળ વધી શકે છે. તો મિત્રો આવતીકાલના વિડીયોની અંદર ફરી એક વખત તમને જે છે એ આગાહી કરવામાં આવશે, જેથી કરીને આવતીકાલનો વિડીયો પણ તમે જોઈ લેજો.